નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારની અંદર. મિત્રો, આગામી થોડા દિવસો બાદ ફરી એક વાવાઝોડું ગુજરાત તો શું સમગ્ર ભારત દેશમાં હાહાકાર મચાવશે. કારણ કે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અડીને આવેલા જે રાજ્યો છે, સાથે શ્રીલંકાના ભાગથી લઈને દક્ષિણ ભારતના તમામ રાજ્યોની અંદર અત્યારે આ એક વાવાઝોડું હાલ હાહાકાર મચાવતું જોવા મળવાનું છે. થોડા જ દિવસો બાદ ફરી મિત્રો અત્યારે એવું લાગશે કે ગુજરાતમાં શિયાળાની શરૂઆત નહીં પરંતુ ચોમાસાની ફરી એકવાર શરૂઆત થતી જોવા મળવાની છે. ખાસ કરીને મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કડાકા ભડાકા સાથે મિત્રો વીજળીના ચમકારાની સાથે ભારે પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે દક્ષિણ ભારતના આ તમામ ભાગ હોય, જેમાં બેંગલુરુથી લઈને મદુરાઈથી લઈને ખાસ કરીને શ્રીલંકાના જે ભાગ છે, તમામ ભાગોની અંદર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. પરંતુ મિત્રો અત્યારનું હવામાન કેવું રહેશે તેમના વિશે સવિસ્તાર પહેલાં માહિતી મેળવીએ તો કે મિત્રો આજના આ વિડીયોની અંદર ખાસ કરીને તમે અંત સુધી બન્યા રહેજો. દરેક હવામાનને લગતી તમે ખાસ કરીને હવામાનને લગતા દરેક સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલ સાથે જોડાયા રહેજો. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગથી લઈને ખાસ કરીને બંગાળની ખાડીને જે અડીને આવેલો આ ભાગ છે, ત્યાં અત્યારે ફરી એકવાર નવી હલચલ સક્રિય થતી જોવા મળી રહી છે. સિસ્ટમનો અત્યારે ખાસ કરીને મિત્રો સિસ્ટમ તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો આ દિશા તરફ હવે ખાસ કરીને અત્યારે આગળ વધી રહેલી જોવા મળી રહી છે. જેમ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એક નાનકડી વરસાદી સિસ્ટમ, એક નાનકડું વાવાઝોડું છે, એ અત્યારે લો પ્રેશરમાંથી હવે ખાસ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી જશે. ત્યારે મિત્રો ફરી એકવાર વાવાઝોડાનો ખતરો સમગ્ર ભારતીય દેશની અંદર અનુભવાશે. આમ તો મિત્રો અત્યારે શિયાળાની સિઝન શરૂ છે અને ખાસ કરીને ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મિત્રો તમે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં જોઈ શકો છો પેસિફિક મહાસાગરની અંદર પણ અત્યારે એક વાવાઝોડું તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે મિત્રો વિયેતનામના ભાગોથી લઈને ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર, આ સાથે તાઇવાન લાગુના વિસ્તાર, તમામ જે આ ભાગોની અંદર અત્યારે વાવાઝોડું છે મિત્રો અત્યારે ભારે વરસાદ અત્યારે ઠાલવતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જે ઓમાનથી લઈને ભારતના જે દક્ષિણી ભારતના ભાગ છે, એટલે કે આ અરબી સમુદ્રનો જે આ ખાસ કરીને આ ભાગ છે, ત્યાં પણ અત્યારે નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે, અત્યારે વાદળોના ઝુંડ અત્યારે એકઠા થઈ રહેલા જોવા મળી રહ્યા છે. આ વરસાદી સિસ્ટમના વાદળો એકઠા થવાના કારણે હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ખાસ કરીને મિત્રો 20થી લઈને 25 નવેમ્બરના રોજ એક નાનકડો વરસાદી રાઉન્ડ આવશે તેવી હાલ અત્યારે અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી અને નક્કોર આગાહી હાલ અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી રહેલી છે. ખાસ મિત્રો ગુજરાતમાં પણ ફરી અત્યારે અરબ સાગરના જે દરિયાઈ મારફતે છે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં ભારે હવે પવનો ફૂંકાશે. તો એવું લાગી રહ્યું છે કે કમોસમી વરસાદ અથવા માવઠાનો માર છે ખેડૂત મિત્રોને સહન કરવો પડશે. સાથે મિત્રો હવે આપણે જાણીશું કે ખાસ કરીને અત્યારે દક્ષિણ ભારતના જે આ તમામ ભાગોની અંદર અત્યારે આ વાદળોના ઝુંડ અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. તેમના કારણે શું આ વરસાદી સિસ્ટમના કારણે હવે ફરી એકવાર ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળવાનો છે કે નહીં? તો મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે હવામાનને લઈને ખાસ કરીને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે કે મિત્રો ખાસ કરીને કયા ભારત દેશની અંદર ભાગ છે, કયા રાજ્યો છે, ત્યાં મિત્રો અત્યારે વરસાદ પડવાને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી છે. તો કયા ભાગ એવા રહેશે કે જ્યાં હિમવર્ષા એટલે કે બરફ પડવાને લઈને પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવી તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી જે નકશા રજૂ કરવામાં આવ્યા છે તે નકશા ઉપર નજર કરીએ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે જે હવામાનને લઈને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નકશો રજૂ કરવામાં આવ્યો છે તેમના ઉપર નજર કરીએ તો ગુજરાતનું વાતાવરણ મિત્રો બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદ કે કોઈ પણ મિત્રો અત્યારે આગાહી છે અત્યારે દર્શાવવામાં નથી આવી રહેલી. સાથે મિત્રો તમે આ ભારતના જે ઉત્તર ભારતના ભાગો જોઈ શકો છો. આ ભાગોની અંદર અત્યારે હિમવર્ષા પડવાને લઈને હાલ ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. કાતિલ ઠંડી પડશે, બરફ પડશે અને મિત્રો કમોસમી વરસાદ પણ જો એવું લાગે તો ખાસ કરીને કમોસમી વરસાદની પણ ખાસ કરીને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી છે અત્યારે હાલ આગાહી રજૂ કરવામાં આવી રહેલી છે. સાથે દક્ષિણ ભારતના જે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને એક અરબ સાગરનો ભાગ છે, એ છે અરબ સાગર અને બી છે, એ અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા જે આ ભાગો છે
ત્યાં પણ અત્યારે આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા અત્યારે બહબહાટી બોલાવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ત્યાં પણ અત્યારે 2 થી 3 ઇંચ સુધીના વરસાદની પણ અત્યારે આગાહી છે અત્યારે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. તો કયા કયા રાજ્યો છે ત્યાં અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને કયા ભાગો એવા રહ્યા છે જ્યાં ગરમી પડી રહી છે અને અમુક કયા ભાગો એવા છે કે જ્યાં અત્યારે શિયાળાની રીતસરની અત્યારે શરૂઆત થઈ ગઈ છે, કાતિલ ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો ખાસ કરીને કે દક્ષિણ ભારતના જે તમિલનાડુ, કેરળ, કર્ણાટક લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, પુડુચેરી, ચેન્નઈના લાગુના વિસ્તાર છે, આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ તો મિત્રો ત્યાં ભારે તો અતિ ભારે વરસાદની હાલ ખાસ કરીને મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. યલો એલર્ટની ચેતવણી છે એ અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી રહેલી છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ તમે જોઈ શકો છો 19 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારત દેશનો જે નકશો રજૂ કરવામાં આવ્યો. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદ, માવઠા કે મિત્રો કોઈ પણ હાલ ઠંડી પડવાને લઈને કોઈ અત્યારે ભારે આગાહી દર્શાવવામાં નથી આવી, પરંતુ ગરમીનું તાપમાન વધી રહ્યું છે. બીજી તરફ મિત્રો જે ભારતના આ ઉત્તર ભારતના જે ભાગો છે આમ ખાસ કરીને માળખું જોવા મળી રહ્યું છે. આ વરસાદનો ઘેરાવો તો નથી, પરંતુ આ માળખું છે મિત્રો અત્યારે ઠંડી પડવાને લઈને ખાસ કરીને કાતિલ ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને મિત્રો આ છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહી છે અત્યારે રજૂ કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જે વરસાદની માત્રા હતી એ દક્ષિણ ભારતમાં જે 3 થી 4 રાજ્યો હતા, 4 થી 5 રાજ્યો ત્યાં હતી, પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા થઈ, ઠંડીનું પ્રમાણ વધ્યું, એમ વાતાવરણમાં જે ખાસ કરીને ભેજનું પ્રમાણ છે ઠારમાં કન્વર્ટ થઈ ગયું, ઝાકળમાં કન્વર્ટ થઈ ગયું, જેમના કારણે મિત્રો આ તમે જોઈ શકો છો આ દક્ષિણ ભારતના જે ભાગો છે એટલે કે એ અરબ સાગર અને બી બંગાળની ખાડી, એમ 2 જ રાજ્યો રહેશે જ્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થયા તેમ આગાહી બદલાની, કારણ કે મિત્રો તમે 20 નવેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ નકશો રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ મિત્રો વરસાદ પડવાને લઈને, માવઠું પડવાને લઈને આગાહી નથી, પરંતુ જે ભારતના ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો ખાસ હિમવર્ષા પડવાને લઈને પણ આગાહી હતી, એ થોડીક નબળી સાબિત થઈ. એટલે કે મિત્રો ત્યાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે, નકર પહેલાં છે મિત્રો યલો એલર્ટની ચેતવણી હતી, એટલે કે મિત્રો ખાસ કરીને ભારે હિમવર્ષા પડવાની આગાહી હતી. પરંતુ જે આ ભાગ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના, તે હજુ પણ મિત્રો વરસાદથી ના ખાસ કરીને વરસાદ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે. અમુક ભાગો હશે જ્યાં ઠંડી પડી રહી છે ત્યાં વરસાદ નથી, અને ઠંડી પડી રહી નથી ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. આમ તો મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે પશ્ચિમ બંગાળના જે ભાગ છે, પશ્ચિમ ભારતના જે આ ભાગ છે ત્યાં પણ મિત્રો કાતિલ ઠંડી પડવાને લઈને પણ નહીં, પરંતુ જ્યાં હિમવર્ષા પડવાને લઈને પણ નહીં, પરંતુ મિત્રો ત્યાં ખાસ કરીને હવે વરસાદ પડવાને લઈને હાલ અત્યારે યલો એલર્ટની ચેતવણી છે એ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે આગાહી. જેમ જેમ મિત્રો દિવસો પસાર થયા એમ હું તમને જણાવું છું કે ખાસ કરીને 21 તારીખ અને 22 તારીખના રોજ નકશો રજૂ કરવામાં આવ્યો. એ મિત્રો જે ખાસ કરીને દક્ષિણ ભારતમાં જે વરસાદની સિસ્ટમ હતી એ નાબૂદ થઈ ગઈ, એટલે કે જે વરસાદનું જે માળખું હતું એ ખાસ કરીને પશ્ચિમ ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે ખાસ કરીને કાતિલ વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને ધોધમાર વરસાદ, જળબંબાકાર વરસાદ પડવાને લઈને આગાહી છે. એવું લાગી રહ્યું છે કે નવેમ્બર મહિનાની અંદર અત્યારે વાતાવરણ અત્યારે ખાસ કરીને સરખું નથી જોવા મળી રહ્યું, રોગચાળો ફેલાઈ રહ્યો છે. સાથે જે ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં હિમવર્ષા પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. પરંતુ મિત્રો 22 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો એકદમ ખાસ કરીને મિત્રો જે વરસાદની માત્રા ખાલી માત્ર એક જ રાજ્ય હશે ત્યાં વરસાદ પડશે, બાકી તો મિત્રો ભારતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળશે. આ સાથે મિત્રો તમે 23 નવેમ્બર અને 24 નવેમ્બર આ 2 દિવસનો નકશો જોઈ શકો છો. આ 23 નવેમ્બર છે અને આ 24 નવેમ્બરનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે ભારત દેશનું જે આ સમગ્ર ભારત દેશનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ઠંડીની શરૂઆત થશે. કોઈ પણ મિત્રો ભારે વરસાદ પડવાને લઈને કે કાતિલ ઠંડી પડવાને લઈને, બરફ પડવાને લઈને કોઈ આગાહી દર્શાવવામાં નથી આવી 23 તારીખે. અને 24 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે સમગ્ર ભારત દેશ અને અનેક રાજ્યોની અંદર તમે વાતાવરણ જોઈ શકો. ગુજરાતથી લઈને તમામ જે ભારતના જે અનેક રાજ્યો છે ત્યાં ચોખ્ખું વાતાવરણ જોવા મળ્યું છે. હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને વરસાદને લઈને આગાહી જાણીશું કે કઈ રીતનો વરસાદ હવે પડવાનો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીનું જે અત્યારે વાતાવરણ છે અત્યારે હાલ
બગડતું જોવા મળી રહ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી છે અત્યારે બગડતી જોવા મળી છે। ખાસ કરીને મિત્રો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળો ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે નવા વાવાઝોડા છે એ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર પણ નવું વાવાઝોડું છે તે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ સમગ્ર મામલે તમે જોઈ શકો છો કે ખાસ કરીને અરબ સાગર, બંગાળની ખાડી અને પેસિફિક મહાસાગર, ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર, આમ ત્રણ આ ભાગો તમે જોઈ શકો છો। અરબ સાગર, આ બંગાળની ખાડી અને જે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાંના ભાગોની અંદર અત્યારે નવા વાવાઝોડા અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે। એટલે કે આ સમગ્ર આ વિસ્તાર છે, આ પટ્ટો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહેલી જોવા મળી છે। ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેમના કારણે અત્યારે વાતાવરણ છે મિત્રો સરખું જોવા નથી મળી રહ્યું છે। જેમના કારણે મિત્રો હવે આગામી દિવસોની અંદર ખાસ કરીને 22 તારીખથી નવા જૂનીના થશે એધાણ, કારણ કે મિત્રો 22 તારીખથી જ આ સમગ્ર જે વરસાદી સિસ્ટમ જે અહીંયા હતી આ ભાગોની અંદર એ એકદમ ઢકેલાઈ ગઈને ખાસ કરીને આ તરફ આગળ ગતિ કરતી જોવા મળી રહી છે। 23 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ વરસાદી માળખું અહીંયા જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે પણ મેઘરાજા બહબહાટી બોલાવતા જોવા મળવાના છે। 24 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે જ અહીંયા ગોળાકાર પામી રહી છે, પરિભ્રમણ કરી રહી છે અને પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચીને એક ભારે વરસાદી ચક્રવાત એટલે કે એક વાવાઝોડાની અંદર અત્યારે આ વરસાદી સિસ્ટમ છે કન્વર્ટ થતી જોવા મળી રહી છે। 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ બિલકુલ મિત્રો આ ભાગમાં આવી ગઈ છે, શ્રીલંકાના ભાગ તરફ અત્યારે ધકેલાતી જોવા મળી રહી છે 25 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ, અને જેના કારણે ભારતમાં જે મિત્રો ઠંડી પડી રહી છે જે દક્ષિણ ભારતોમાં તે વાતાવરણ અને જે આ શ્રીલંકાના ભાગો તરફથી એક વાવાઝોડું પસાર થશે એ વાતાવરણ ભેગું થશે તો હાલ રોગચાળો પણ ફેલાઈ શકે છે, રોગચાળાની અંદર પણ વધારો થશે। તમે 26 તારીખના રોજ જોઈ શકો છો તો કે એકદમ મિત્રો આ શ્રીલંકાના જે આ ભાગો છે, કાંઠાના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં લોકોના ખાસ કરીને માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સાથે ચેન્નઈ છે, પોંડુચેરી લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, તમામ આ રામેશ્વર લાગુના વિસ્તાર છે, આ તમામ ભાગોમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે મિત્રો જે IMD તરફથી જે ખાસ કરીને નોટિફિકેશન બહાર આવ્યું છે, ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે કે માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જેમ મિત્રો કલાકો પસાર થશે, જેમ મિત્રો 27 તારીખ અને મિત્રો 26 તારીખની સાંજ આવશે તેમ આ વાવાઝોડું છે અમુક શ્રીલંકાના ભાગ તરફ એક નાનકડો વરસાદી ભાગ વ્યો જશે અને એક ભાગ હશે જો વરસાદી સિસ્ટમને પોંડુચેરી લાગુના વિસ્તાર છે, ચેન્નઈ લાગુના વિસ્તાર છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે રેન અને થંડર ઉપર તમને થોડીક નજર કરાવું તો આ ખાસ કરીને લાલ કલરનો ભાગ જોઈ શકો છો તે અત્યારે હાલ વાવાઝોડાના ભાગરૂપી વાદળો છે। વાદળોના ભાગરૂપે મિત્રો વરસાદ પડી રહ્યો છે અને વીજળીના ચમકારા પણ એવા થઈ રહ્યા છે કે હાલ તો મિત્રો ખાસ કરીને વીજળી પડવાના કારણે અનેક મકાનો ધરાશાયી થશે, અનેક લોકોના મોત પણ થઈ શકે છે। હાલ એવા પણ ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે। એ રીતની મિત્રો વરસાદની આકારણી જોવા મળી રહી છે। જેમ મિત્રો કલાકો પસાર થશે એમ વરસાદી સિસ્ટમ પણ હવે ખાસ કરીને આગળ વધતી જશે અને થોડીક નબળી પડતી જશે એવું પણ હાલ ખાસ કરીને જોવા મળ્યું છે। પરંતુ વાતાવરણની અસ્થિરતા થશે તો આ વાદળોના ઝુંડ પણ તમે એકદમ જોઈ શકો છો। આ વાદળોના ઝુંડ ફરી એકસાથે એકઠા થશે અને જે આ એકઠા થયેલા વાદળોના કારણે જે આ વરસાદી સિસ્ટમ આ દિશા તરફ જો ગતિ કરશે, ઉત્તર પૂર્વની દિશા તરફ ગતિ કરશે તો ખાસ કરીને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડવાને લઈને હાલ અત્યારે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। કાલે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે અત્યારે ફરી એકવાર હવે ગુજરાતનું તાપમાન કેવું જોવા મળી રહ્યું છે, ગુજરાતમાં અત્યારે હવામાન કેવા રીતના ચાલી રહ્યા છે તેવી હાલ અત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે, ગુજરાતનું લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન અત્યારે કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધીનું પહોંચ્યું છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવો તો મિત્રો લઘુત્તમ તાપમાનની અંદર ગુજરાતમાં વાત કરીએ તો 18થી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું આમ ગણી શકાય કે લઘુત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે। જ્યારે મિત્રો મહત્તમ તાપમાન છે એ પણ મિત્રો 28થી લઈને 31 અથવા તો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। થોડા દિવસોથી મિત્રો અત્યારે ઠંડી ગુજરાતની અંદર પડી રહી છે એટલે કે ઠંડીનું તાપમાન વધ્યું છે, જ્યારે મિત્રો ગરમીના તાપમાનની અંદર અત્યારે ઘટાડો થયેલો અત્યારે ગુજરાતવાસીઓને અનુભવ થઈ રહેલો જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આ ગુજરાતના જે કચ્છના જે ભાગો છે, કચ્છના જે આ ભાગોની અંદર મિત્રો ફરી એકવાર અત્યારે કહી શકાય કે અત્યારે ખાસ તાપમાન તમે જોઈ શકો છો રાતના સમયગાળા દરમિયાન 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન લખપતમાં છે। ખાવડની અંદર મિત્રો તમે જોઈ શકો છો 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, ઠંડી પડી રહી છે। રાપરની અંદર પણ 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। આ સાથે મિત્રો ગાંધીધામમાં 19 ડિગ્રી સેલ્સિયસ છે, દ્વારકામાં 24 ડિગ્રી, રાત્રે પણ મિત્રો ખાસ કરીને તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે દ્વારકામાં જોવા મળી રહ્યું છે। સલાયામાં 21 ડિગ્રી છે, જામનગરમાં 19 ડિગ્રી સેલ્સિયસ છે, આંકડા છે મિત્રો ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેશે। ભાણવડમાં તમે જોઈ શકો છો
24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, પોરબંદરમાં 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, જૂનાગઢમાં 19 ડિગ્રી સેલ્સિયસ છે. ખાસ મિત્રો દરિયાઈ કાંઠાના બધા જ ભાગોમાં તમે જોઈ શકો છો, ખાસ કરીને દરિયાઈના તમામ ભાગો છે ત્યાં અત્યારે 20 ડિગ્રી સેલ્સિયસ ઉપરનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે. અને જે ભારતના જે ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો હોય આ સાથે જે વચ્ચેના ભાગ છે, ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં થોડુંક ઠંડી જેવું વાતાવરણ છે, પરંતુ દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ જે મિત્રો જિલ્લા છે, રાજ્યો છે, ખાસ કરીને તાલુકા છે ત્યાં અત્યારે ડિગ્રી સેલ્સિયસમાં થોડોક વધારો છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વડોદરામાં 20 ડિગ્રી સેલ્સિયસ છે, વ્યારામાં 19 ડિગ્રી છે, સુરતમાં 20 ડિગ્રી સેલ્સિયસ છે, આવામાં 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ભરૂચમાં 18 ડિગ્રી સેલ્સિયસ, અમોદમાં 18 ડિગ્રી, વડોદરામાં 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે ધોળકામાં પણ 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે વિરમગામમાં 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે રાત્રે જોવા મળવાનું છે. પરંતુ મિત્રો અમદાવાદમાં 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે રાત્રે. હવે જો મિત્રો વાત કરીએ તો બપોર દરમિયાન કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન ગુજરાતની ધરતી તપતી હોય અને ખાસ કરીને ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતની અંદર હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ મિત્રો જે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર એક સાથે 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ ગયો. જ્યાં મિત્રો દ્વારકામાં રાત્રિ દરમિયાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય તો બપોરના સમયગાળા દરમિયાન 30 અથવા તો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો જોવા મળી રહ્યું છે. સાથે જામનગરમાં પણ તમે જોઈ શકો છો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું બપોરનું તાપમાન છે. રાજકોટમાં 32 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે મિત્રો ગરમી ઉકળાટ જેવું, એટલે કે મિત્રો જે ઉનાળા સિઝન દરમિયાન જે તાપમાન જોવા મળતું હોય એ રીતનું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. તો ખાસ કરીને મિત્રો એ પણ જોવાનું છે કે આ તાપમાનમાં કેટલા દિવસ સુધી વધારો થશે અને ક્યારે મિત્રો ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે અને ગુજરાતની અંદર શિયાળાની શરૂઆત થશે. હાલ તો એવા ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે કે જ્યાં સુધી ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ નહીં આવે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે, ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે નહીં. એવું લાગી રહ્યું છે કે સેલ્સિયસ ઠંડીની અંદર વધારો થયો છે જ્યાં સુધી મિત્રો એકદમ પશ્ચિમી વિક્ષેપ નહીં આવે અને ખાસ કરીને મિત્રો ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી ખાસ કરીને જે ઠંડીની શરૂઆત નહીં થઈ ત્યાં સુધી મિત્રો ગુજરાતનું તાપમાન હજુ પણ ખાસ કરીને ગરમી જેવું જોવા મળશે. અને મિત્રો ગુજરાતની ધરતી પણ અત્યારે તપતી હોય હાલ એવો બપોર સમયગાળા દરમિયાન અત્યારે તડકો અને મિત્રો ઉકળાટ જોવા મળી રહ્યું છે. સાથે 2025ના ચોમાસાને લઈને પણ પરેશ ગોસ્વામી દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે 2025નું ચોમાસું આ 2024 કરતાં પણ ખાસ કરીને મિત્રો ખતરનાક સાબિત થવાનું છે. કારણ કે 2025નું ચોમાસું છે એ મિત્રો આવનારા જે જૂન મહિનાના અંતિમ સપ્તાહ છે, એટલે કે ખાસ કરીને જૂન મહિનાનો છેલ્લો સપ્તાહ, એટલે કે છેલ્લું અઠવાડિયું છે, એટલે કે મિત્રો ખાસ કરીને વાત કરી તો 25 અથવા તો 29 જૂનના રોજ 2025નું ચોમાસાની શરૂઆત થશે. અને આ ચોમાસાની શરૂઆત થતાની સાથે જો વાવાઝોડા પડશે અને મિત્રો વાવાઝોડા આવવાના કારણે ખેડૂતોના પાક નુકસાન છે. અને મિત્રો ખાસ કરીને જે ચોમાસાની વિદાય હોય એટલે કે કમોસમી વરસાદ પડવાના કારણે પણ ખેડૂતોના જે પાક હશે એમને પણ આ ચોમાસું પાક છે એને ખાસ કરીને વિપરીત અસર થશે. કપાસ છે, મગફળી છે, એવા પાકોને પણ 2025માં વાવાઝોડાના કારણે, કમોસમી વરસાદના કારણે, વાતાવરણીય અનુકૂળ ન હોવાના કારણે પાક છે એ મિત્રો નુકસાન થતા હશે. હાલ એ રીતની પણ મિત્રો ખાસ કરીને શક્યતા જોવા મળી રહી છે. સાથે મિત્રો ભારતનું જે ઉત્તર ભારતનો જે ભાગ છે ત્યાં અત્યારે હિમવર્ષા પડવાને લઈને પણ ખાસ કરીને આગાહી છે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી.